પાદરા એસટી બસ ડેપોમાં હોબાળો. કોલેજ જતા વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો. પાસ વ્યવસ્થા અને બસની અસુવિધા હોવાના કારણે મચાવ્યો હોબાળો. પાસ માટે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બસ ડેપો ખાતે પહોંચ્યા હતા. પાદરાના ડેપોની અંદર અમને એવું દેખાઈ રહ્યું છે કે આ એરિયા પાકિસ્તાન કે પછી કોઈ પહાડ એરિયામાં હોય એવું દેખાઈ રહ્યું છે, કેમ કે એના ડેપો મેનેજરનું એવું કહેવું છે કે આ ડેપોની અંદર નેટવર્ક ઇસ્યુ છે, સર્વર ઇસ્યુ છે. સતત 8-7 દિવસથી આ વિદ્યાર્થીઓ ત્રાહિમામ પુકારી રહ્યા છે, જ્યારે સવાર 8 વાગ્યાથી લઈ અત્યારે 5 વાગ્યા સુધી 4 દિવસથી આ વિદ્યાર્થીઓ અહીંયા લાઈનમાં ઉભા રહે, આ દીકરીઓ લાઈનમાં ઉભું રહે, પણ આ ડેપો મેનેજર પોતાની ઊંઘ નથી ઉપાડતા. સતત દારી બંધ કરી દેવામાં આવે છે અને ઉપર જતા રહે એવી અમને અહીંયા લોકો દ્વારા જાણવા મળ્યું છે. તો અમે આજે ડેપો મેનેજરને સૌ મિત્રો ભેગા મળી એ પૂછવા માંગીએ છીએ કે ભાઈ, જો આ ડેપોની અંદર નેટવર્ક ના આવતું હોય તો વાઈફાઈ લગાવો, વિવિધ સુવિધાઓ છે, પણ જે વિદ્યાર્થીઓ છે તેમનો ટાઈમ ના બગાડો, તેમનું ભવિષ્ય, તેમનું ભણતર છે, આ ભણતર ની અંદર તેમને જે વિલંબ થઈ રહ્યો છે 4 દિવસથી, તેઓ ધક્કા ખાઈ રહ્યા છે. તેના માટે આજે અમે આ અવાજ ઉઠાવ્યો છે. અમે 20 મિનિટનો ટાઈમ ડેપો મેનેજરને આપ્યો છે. જો આ ડેપો મેનેજર 20 મિનિટની અંદર અહીંયા હાજર નહીં થાય તો અમે સૌ બસો ભેગા મળી અટકાવીશું અને અમારી માંગ છે આગળ જારી રાખીશું. ડેપો મેનેજર બાળકુમાર છે, હું અહીંયા કોલેજ કરું છું, પણ એક બસની અંદર 70 થી 80 જણા ભરવામાં આવે છે ને અહીંયા ઊભું રહેવાની પણ જગ્યા નથી હોતી. અમારે રોજનું છે આવું, કોઈ દિવસ એવું નથી કે બસમાં ભીડ નથી હોતી કે આવું છે. બીજી બસનું કોઈ એવું હોય તો કંઈ પણ કરી આલો, ના હોય તો ચોકારી વાળી બસ પણ ચાલુ કરી આવો. હું તીથોરનો છે. હવે તો આઈ થિંક લગભગ મહિના છે, પણ હવે તો બહુ જ થતું જાય છે.